કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી એકાદ માસથી બંધ રહેતા ભારે રોષ વ્યાપ્યો છે। કેશોદ શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી લગાવવામાં આવી હતી, ત્યારે કંઈક ને કંઈક વિવાદો ઊભા જ થાય છે। તાજેતરમાં છેલ્લા એકાદ માસ જેવા સમયથી ડીઝલ ભઠ્ઠી બંધ હાલતમાં હોય, જવાબદાર તંત્રના પેટનું પાણી હાલતું નથી અને મૃતકના પરિવારજનો હેરાનગતિનો ભોગ બનતા રોષ ફેલાયો છે। રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ બચાવવાની સાથે સાથે સમયની બચત કરવા ઇલેક્ટ્રિક ગેસ આધારિત ડીઝલ આધારિત ભઠ્ઠી સ્મશાનમાં વપરાશમાં લેવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે, ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા 6 વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચ કરી અને ડીઝલ ભઠ્ઠીનું લોકાર્પણ કરાયું હતું, ત્યારે નબળી ગુણવત્તાવાળું કામ હોવાથી પાણી પડવા ઉપરાંત દિવાલો બેસી જતા, તિરાડો પડવા અને ફ્લોરિંગ લાદી ઉખડી જતાની સાથે સાથે ડીઝલ ભઠ્ઠી બંધ રહેતા સામાજિક સંસ્થાઓ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યા બાદ પૂર્વવત થયેલી ડીઝલ ભઠ્ઠી છાસવારે બંધ રહે છે। ત્યારે ફરીથી છેલ્લા એકાદ મહિનાથી બંધ પડેલી ડીઝલ ભઠ્ઠી જવાબદાર તંત્ર દ્વારા ક્ષતિઓ દૂર કરી શરૂ કરવામાં આવશે કે ફરી સામાજિક સંસ્થાઓએ આ રામધૂન બોલાવી તંત્રને જગાડવું પડશે, એ તો આવનાર દિવસોમાં જ ખબર પડશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।